હા જો ગાલે ને કંકુ ગાલે થઈ ગયું. ગોપી બહેની ગરમી એવી છે ને અત્યારે આમ ઘરે પોગીને પંખા નીચે ઉભો રહું ત્યારે થાય કાંઈ તો નથી જમ્યું હજી તે ઊભા થઈ ગયા એટલે કહું તારે ખડી વળી ઓલું છે ઓલું હું ના જોયું ડાયરેક્ટ આમાં માણા એમ કે લાઈ ભાઈ કર દઉં આ તો કાંઈ યાદ નહોતું મેં કે અત્યારે આવીને ખાવ અત્યારે જોયું ને સવારના 7:30 વાગી ગયા છે ને. હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ સૌથી પહેલાં બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ સવારમાં જો અત્યારે ધોરો ધોરો ચા થવા માંડ્યો છે અને આ બાજુ ભાખરી મૂકી દે. ગુડ મોર્નિંગ. હા જો ગાલે ને કંકુ ગાલે થઈ ગયું. ગોપી બહેની હે મંદિરમાં આજે વર્ષો તો મહિનો પૂજે ને બધા ગોપી બનાવી. એવું હમણાં હું થોડાક દિવસ મંદિર જવાનું ચાલુ કર્યું હોય તો જાય. હા થોડાક એટલે મહિના દીથ્યા એમ. તે પેલા જતા મહિનો થયો તો હનુમાન જયંતિ હતી તે દી. હા તો 1.5-2 મહિના હતી. તે પેલા જતા હા હું હા તો એક નહીં રોજ જાવું છે મારે ડેઈલી જાવું સમજા. એટલે જાવું ન હોય ને કેવાનું ન હોય આપણે મેળે હોય જ જાવું. હા પણ ઈ જ કહું ને હમણાં તમે તો 2 મહિનાથી જાવ એમ. તો એમ કેવાનું ન હોય એમાં લોકો. ઓહ બીજું કઈ તો ભાઈ ચાલો ભાખરી બાખરી થઈ જાય એટલે નાસ્તો બાસ્તો કરી લઈને નાસ્તો કરીને હે કેટલા વર્ષથી નાઈટ ડ્રેસ પહેરે? તો ભાઈ નાઈટ ડ્રેસ તો એ હે ભાઈ ફોટો તૂટતો નથી તો હું કરું ભાઈ હવે તૂટતો ન હોય તો ભાઈ અરે ચાય કરીને પછી નો તોડવાનો હોય લે ખેંચી ખેંચીને તોડે. ઓ હાલો નાસ્તો બાસ્તો કરી લઉં અને પછી જવાનું પાછળ હું પપ્પા હું હે પાછળ ઉતારું. શું પાછળ ઉતારું આવડું મોટું કામ. ક્યાંય કાણું નથી આમ કામ કરવા માંડું છે. હવે હાલો નાસ્તો બાસ્તો કરી લે અને પછી ભાગી ઓફિસે મોડું જવાનું 9:30 વાગે. રાતના 9 વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ અત્યારે ઓફિસેથી સવારે ગયો તો 9:30 અને અત્યારે આવ્યો 9 વાગે. કારણ કે ગરમી અત્યારે એક તો ફૂલ એવી હતી ને રસ્તામાં હું થોડુંક કામ હતું બજારમાં કપડા વપડા લેવા ગયો હતો. અત્યારે ગરમી એવી છે ને અત્યારે આમ ઘરે પોગીને પંખા નીચે ઉભો રહું ત્યારે થાય કારણ કે અહીંયા પંખો બંધ રાખ્યો કારણ કે ગેસ બહુ ધીમો હાલે જાય રહ્યો. હમણાં જેવો ચાલુ કર્યું ને પતી જાય. અત્યારે ભાખરી બનાવે છે અને બીજું શું બનાવવાનું હે સેવ ટમેટાનું શાક. હાલો સમજાઈ ગયું ભાઈ ટૂંકમાં ભાવે એવું છે નહીં પરાણે જે કંઈ થોડું ઘણું હોય એ ખાઈ લેવું જોઈએ. મમ્મી ક્યાં હજી નથી આવ્યા તઈ હે હજી નથી આવ્યા કેમ ક્યાં બીજે ક્યાં ગયા ખબર નહીં. બાકી 8:30 તો ત્યાં આવી ગયા 8:30 પોણા 9 જે 9 વાગી ગયા. મારી જે બીજી મોડા છે એમાં એક તો કપડાં લેવા ગયો ને ના એક તો ચેન્જિંગ કરવા એમાં ગરમી એવી ને આમ એમ થાય વાંચી નથી લેવા ભાગી ઘરે. કારણ કે ગરમી એવી છે ને બહાર આમ ફૂલ ગરમી એમ આખું હજી નીતરું આવું છે. જો જમવામાં રેડી થઈ ગયો અત્યારે ભૂંગળા સેવ ટમાટાનું શાક અને ભાખરી. એને જો ઓને તો જમીને ઊભા થઈ ગયા. આઈ શું તો નથી જમ્યું હજી તે ઊભા થઈ ગયા એટલે કહું તારે ખડી વળી ઓલું છે ને ઓલું હાથ ઓલા હોય તે બગડા. ઓ હવે ચાલો મને સેવ ટમાટાનું શાક કંઈ ભાવતું નથી. જો આ ગોળ અને ઘી આપે ઘી ગોળ અને ભાખરી બીજું તો શું થાય મને સેવ ટમાટાનું શાક ન ભાવે. ટૂંકમાં ભાવે પામ ઓલું હોય ને આ જો આ નકરું આ રસાવાળું હોય ને એનું ભાવે એમાં દેખાતું જ નથી કંઈ. ક્યાં બતાવો અરે બતાવો એમ કહું બને આમાં દેખાણું જ નહીં. ઓછું નાખજો પછી ઘી પછી બહુ ન ખવાય. પતે આમાં દેખાવું તો જોઈ ને આમ જરીક આમ આ બા હાલે આટલું આલ્યો ચોરી કરી દ્યો હાલે તો બટા કરતો હું ના જોયું ડાયરેક્ટ આમાં માણા એમ કે લાઈ ભાઈ કર દઉં આ તો કાંઈ નહીં એવું ડાયરેક્ટ આમ ના જ પાડી દે સીધે કર દે હાલ ઓય કરી દેસ ને. હા બસ એમ કરી દે પોતાનું કરે છે. ઓય કરી દેસ હાલો ભાઈ તો કઈ કરી નહીં દે હું કરી લઉં જમી લઉં. હવે ચાલો જો મારી પહેલાંની છે ને આ બે બેઠી હતી હવે ઠેક ને આવડિયાત ઊભી થાય છે. એમાં શું જો અહીંયા બપોરે અહીંયા એક ડબલું પડ્યું છે આમાં. હા એ બતાવવા દેતા કાલે ઓલીનો બર્થડે હતો ને તો બપોરે શ્રીખંડ લઈ આવ્યા છે. તો એ શ્રીખંડ મેં કીધું રાખશે તો કાલે સાંજે બહાર જમવાનું હતું મેં ફ્રીજમાં જોયું મેં કીધું સવારે ખાઈશ તો સવારે યાદ નહોતું મેં કીધું અત્યારે આવીને ખાવ. અત્યારે જોયું ને તો કાંઈ એટલે કાંઈ પડ્યું જ નથી. આખું ડબલું ભર્યું હતું બેમાં. એમ ન થયું કે બિચારા હાટું એને જરી ગમતો આમ થોડોક ચાખવા પૂરતોય રાખી આમાં હા આમ રાખ્યો જ નહીં. આવું છે હવે શું કરું અત્યારે મેં ઘી ગોળ ને એવું ખાધું હવે થયું હવે બીજું શું થાય હે
બે રાખ્યું હતું એ ક્યાંય રાખ્યું નહોતો એ જોવો જી પછી આ કે ઓગળી જાય એટલે લઈ હા ઓગરી છે દેતા આ રાખ્યું. હવે આવું છે તો ભાઈ ચાલો આ સાથે આજનું લોગ પૂરું કરીએ છીએ લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો